નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 2 એમાં આપણે આવી ગયા છીએ છઠ્ઠો વિડીયો લઈને. એમાં આપણે જોવાનું છે ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાઓ, એટલે કે જે ધાત્વિય ઓક્સાઇડ છે એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે અને અધાત્વિય ઓક્સાઇડ છે એની બેઝ સાથેની પ્રક્રિયા આપણે આની અંદર જોવાની છે. તો ચાલો રેડી થઈ જાઓ લેક્ચર માટે. તો સૌ પ્રથમ આની અંદર આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિનો પહેલાં આપણે અભ્યાસ કરી લઈએ. આ પ્રવૃત્તિની અંદર એક બીકર લેવાનું છે. શું લેવાનું છે? એક બીકર. અને બીકરની અંદર થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લેવાનો છે. કોપર ઓક્સાઇડ, કોપર એટલે શું? Cu+2. એનો ઓક્સાઇડ એટલે CuO. આપણે આ લેવાનો છે CuO. હવે એને હલાવતા રહીને ધીરે ધીરે એની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે. એટલે પહેલાં આપણે લેવાનો છે CuO, એની અંદર આપણે ધીરે ધીરે ઉમેરવાનો છે HCl. અને પછી તમારે દ્રાવણનો રંગ નોંધવાનો છે. કોપર ઓક્સાઇડનું શું થાય છે એ આપણે આની અંદર જે છે એ લખવાનું છે. તો આ કોપર ઓક્સાઇડની વાત કરીએ તો આ રંગવિહીન હશે. રંગવિહીન હશે એટલે એનો જે રંગ છે એ રંગ સફેદ હશે અથવા સ્લાઇટલી રાખોડી રંગ જેવો આપણને જે છે એ જોવા મળતો હશે. એટલે આ રંગવિહીન હશે. હવે આની અંદર આપણે HCl ઉમેરીએ છીએ. આ HCl ઉમેરવાથી એની અંદર શું થાય છે તો ચાલો આપણે એ વસ્તુ જોઈએ પ્રવૃત્તિ મારફતે. ઓકે, હવે એના પછીની પ્રવૃત્તિ જોઈએ. એ પ્રવૃત્તિની અંદર આપણને આપેલું છે કોપર ઓક્સાઇડ. તો આ મેં કોપર ઓક્સાઇડ લીધો છે. કોપર ઓક્સાઇડ કે જે રંગવિહીન હોય, બરાબર, થોડોક રાખોડી રંગનો જે છે એ લાગતો હોય, આ કોપર ઓક્સાઇડ. આ કોપર ઓક્સાઇડની અંદર આપણે ઉમેરવાનું છે HCl. તો આ કોપર ઓક્સાઇડની અંદર હું HCl ઉમેરું છું. આ HCl આપણે આની અંદર જે છે એ એડ કરીએ છીએ. એટલે કોપર, યસ, દેખો 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 એનો રંગ કેવો થઈ ગયો. તો એના રંગની અંદર કેવો કલર આવ્યો? બ્લુ કલર. આ બ્લુ કલર કોનો હોય? તો આ જે બ્લુ કલર છે એ બ્લુ કલર કોપર સલ્ફેટનો હોય. કોપર સલ્ફેટ અથવા કોપર ક્લોરાઇડ. ચલો આપણે રંગ નોંધવાનો છે. તો પહેલાં જે રંગ હતો એના પછીનો આ બીજો રંગ આપણને કેવો મળ્યો? તો આ જે રંગ મળે છે એ રંગ બ્લુ કલર. બ્લુ કલરનું દ્રાવણ મળ્યું હશે. કોપર ઓક્સાઇડ હતો. કોપર ઓક્સાઇડની અંદર આપણે બહારથી નાખ્યો HCl, એટલે કોપર ઓક્સાઇડનો કોપર અને HClનો Cl, આ બંને પ્રક્રિયા કરી અને CuCl બને, CuCl2 બને. આ CuCl2 બ્લુ રંગનો હોય. તો આ જે બ્લુ રંગ જોવા મળે છે એ Cu+2 ને લઈને હોય. પહેલાં રંગ કેવો હતો? રંગવિહીન. એ કોનો હતો? કોપર ઓક્સાઇડનો. થોડોક રાખોડી રંગ આપણને જોવા મળતો હતો. રેડી? તો આ પ્રવૃત્તિ આપણે આવી રીતે કરી શકીએ. ક્લિયર? પહેલાં કોપર ઓક્સાઇડ હતો, HCl નાખ્યો એટલે કોપરનું વિસ્થાપન થયું. એટલે આ રીતે આપણે આ પ્રક્રિયા સમજી શકીએ. બરાબર? ચાલો. ઓકે વિદ્યાર્થીઓ, તમે જોયું કે દ્રાવણની અંદર આપણે જે કોપર ઓક્સાઇડ લેતા હતા કે જે રંગવિહીન હતો, એ રંગવિહીન ઓક્સાઇડની અંદર HCl આપણે ઉમેર્યું. તો HCl અથવા H2SO4 બેમાંથી ગમે તે તમે ઉમેરો. એની અંદર HCl ઉમેરશો તો બી ચાલશે, H2SO4 ઉમેરશો તો બી ચાલશે. એ ઉમેરતા હતા એટલે દ્રાવણનો રંગ વાદળી લીલાની અંદર રૂપાંતરિત થતો હતો. વાદળી લીલો. આમ તો એક્ઝેક્ટ આપણને જે છે મોરપીચ કલર આપણને એની અંદર જે છે એ જોવા મળતો હતો. તો અને આ જે કોપર ઓક્સાઇડ છે, કોપર ઓક્સાઇડ ઓગળી જાય છે. આવું અવલોકન આપણને પ્રવૃત્તિની અંદર મળ્યું. તો આ પ્રવૃત્તિની અંદર જે વાદળી લીલો રંગ આપણને જોવા મળ્યો એ શેને આભારી હતો? તો એ વાદળી લીલો રંગ પ્રક્રિયા કરી અને પ્રક્રિયાની અંદર કોપર2 ક્લોરાઇડ કે જેને આપણે દર્શાવીએ છીએ આ રીતે CuCl2 ઉત્પન્ન થયું હોય. જો આપણે H2SO4 પસાર કર્યો હોય તો એની અંદર ઉત્પન્ન થયો હોય CuSO4. તો આપણી પાસે બે ઓપ્શન છે, CuCl2 અને CuSO4. આ રીતે બને. તો આમ બનવાને કારણે એની અંદર આપણને શું જોવા મળશે? વાદળી લીલો રંગ જોવા મળશે. તો આ વાદળી લીલો રંગ જોવા મળે છે એની પાછળનું કારણ આ છે. રેડી? ચાલો. તો અહીં આપણે વાત કરીએ કે આની અંદર કેવી રીતની પ્રક્રિયા થઈ હશે. તો જે અહીંયા પ્રક્રિયા થઈ હશે એ પ્રક્રિયા આપણે દર્શાવીએ. તો આપણે ધાતુનો ઓક્સાઇડ લીધો હતો. ધાતુ, કોપર ધાતુ, એનો ઓક્સાઇડ એટલે CuO. એની અંદર આપણે ઉમેર્યું એસિડ. કયું એસિડ ઉમેર્યું? HCl. HCl ઉમેર્યું એટલે ક્ષાર ઉત્પન્ન થયો. કયો ક્ષાર ઉત્પન્ન થયો? CuCl2 કે જેને કહેવાય કોપર2 ક્લોરાઇડ. તો કોપર2 ક્લોરાઇડ ક્ષાર ઉત્પન્ન થયો અને સામે ઉત્પન્ન થઈ ગયું પાણી, H2O. આમ પ્રક્રિયા બેલેન્સ કરીએ તો ક્લોરીન 2 છે એટલે 2 મૂકી દઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા મળીને થઈ ગયું H2O. તો આમ આપણને જોવા મળે આ થયું CuO અને CuOની આપણે પ્રક્રિયા કરી HCl સાથે એટલે નિપજ તરીકે CuCl2 મળ્યું અને સામે શું મળ્યું? H2O છૂટું પડ્યું.
તો આ રીતની પ્રક્રિયા થઈ, CuO એની HCl સાથે પ્રક્રિયા થઈ, નિપજ તરીકે CuCl2 અને સામે આપણને મળ્યું પાણી. તો આ રીતની પ્રક્રિયા થઈ છે. આપણે બીજો એસિડ લઈએ. ચાલો 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 ચાલો, માનો કે ઓક્સાઇડ હું આજ રાખું છું, કોપરનો ઓક્સાઇડ, અને આની અંદર એસિડની અંદર હું ઉમેરી દઉં H2SO4, તો અહીં નિપજ તરીકે આપણને મળશે CuSO4. આ તમારા માટે એક્સ્ટ્રા પ્રક્રિયા છે અને સામે H2O છૂટું પડશે. આ બંનેનો રંગ જે છે એ સેમ હશે, કારણ કે આ બંનેના રંગ પાછળનું કારણ છે Cu+2નું જલીય દ્રાવણ. હવે તમને એક વસ્તુ સમજાય છે, આમાં પણ Cu+2 તો હતો જ, પણ અહીંયા Cu+2નું જલીય દ્રાવણ નહોતું. રેડી? અને અહીંયા જે કોપર સલ્ફેટ અથવા કોપર ક્લોરાઇડ આપણે લઈએ તો એની અંદર Cu+2નું જલીય દ્રાવણ છે, અને આ જલીય દ્રાવણને લઈને આનો જે રંગ આપણને જોવા મળે છે એ વાદળી રંગ જોવા મળશે, જ્યારે આ Cu+2 કેવો હશે? રંગવિહીન હશે. ક્લિયર? બીજા કેટલાક ઓક્સાઇડની આપણે વાત કરીએ તો બીજા ઓક્સાઇડ લઈએ અને આપણે ડિલીટ કરી દઈએ. ચાલો બીજો ઓક્સાઇડ ચેક કરી લઈએ. હવે ધાતુનો ઓક્સાઇડ લેવાનો છે, તો ધાતુના ઓક્સાઇડમાં આપણે કેલ્શિયમ ધાતુ લઈએ અને એનો ઓક્સાઇડ લઈએ, યાની કેલ્શિયમ ઓક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડની અંદર આપણે ઉમેરીએ H2SO4, આમાં H2SO4 ઉમેરીએ એટલે નિપજ તરીકે મળે CuSO4 અને સામે ઉત્પન્ન થાય H2O. પણ આ પ્રક્રિયાની અંદર આ પણ રંગવિહીન હશે, આ પણ રંગવિહીન હશે, એટલે આગળની પ્રક્રિયામાં જે રંગ ચેન્જ થતો હતો, જે કલર ચેન્જ થતો હતો, રંગવિહીનમાંથી જે વાદળી બનતું હતું એવું આની અંદર નહીં બને. બરાબર? તો આપણને એ ખ્યાલ નહીં આવે કે પ્રક્રિયા થઈ કે નહીં થઈ. ઓલી આગળની પ્રક્રિયામાં તો કલરના ફેરફારને આધારે આપણને સીધું જ ખ્યાલ આવી જતું હતું કે આમાં રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ છે. તો કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ લ્યો, દાખલા તરીકે માનો કે બેરિયમનો આપણે ઓક્સાઇડ લઈએ, BaO, Ba પણ +2 હોય, આની આપણે પ્રક્રિયા કરી નાખીએ HCl સાથે, તો સેમ અહીંયા ઉત્પન્ન થશે BaCl2 અને સામે મળશે પાણી. આમ પ્રક્રિયા થશે. બે આપણે HCl લેવા પડશે. રેડી? પણ અહીંયા સેમ કન્ડિશન થશે કે આ પણ રંગવિહીન યાની સફેદ રંગનો હશે અને BaCl2 જે મળે છે એ પણ સફેદ રંગનો હશે. એટલે રંગ પરિવર્તનને આધારે આપણને જે ફેરફાર મળતો હતો એ ફેરફાર અહીં નહીં મળે. ચાલો આગળ વધીએ. તો આના પરથી આપણને ખ્યાલ આવ્યો કે આ જે ધાતુનો ઓક્સાઇડ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? ક્ષાર બનાવે છે અને સાથે પાણી બને છે. હવે ઉપરયુક્ત પ્રક્રિયા માટેનું સમીકરણ લખો અને એને સંતુલિત કરો. અરે મારા ભાઈ, સમીકરણ કેટલાય લખી નહીં ખા, હાલ કાંઈ વાંધો નહીં, પાછું લખી દઈ તને. CuO, આની અંદર શું નાખવાનું છે? HCl, ક્ષાર કયો બન્યો? CuCl2 અને સામે શું મળતું હતું? પાણી. Cl2 છે, અહીંયા 2 મૂકી દો. રેડી? પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત. હવે અહીં HClની જગ્યાએ જો H2SO4 નાખીએ તો એનું સમીકરણ પણ હમણાં આપણે જે છે એ લખેલું હતું. ચાલો, તો આનાથી આપણને ખ્યાલ આવ્યો કે આપણે પ્રક્રિયા કોની કરતા હતા? તો આપણે જે પ્રક્રિયા કરતા હતા એ ઓક્સાઇડની પ્રક્રિયા કરતા હતા. કોની સાથે ઓક્સાઇડની પ્રક્રિયા કરતા હતા? એસિડ સાથે. ઓક્સાઇડની એસિડ સાથે આપણે પ્રક્રિયા કરતા હતા. દેખો 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 દેખો, આ ઓક્સાઇડ છે અને ઓક્સાઇડની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરી અને શું બનતું હતું? ક્ષાર અને પાણી. તો આવી જ એક પ્રક્રિયા આપણને બીજી જોવા મળે છે. એ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એ પ્રક્રિયા આપણે લખી શકીએ આ રીતે. અન્ય પ્રક્રિયા, આ ધાતુના ઓક્સાઇડની જગ્યાએ હું ખાલી જગ્યા રાખી દઉં છું. એની પ્રક્રિયા આપણે કરીએ છીએ એસિડ સાથે. એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. રેડી? ચાલો વિચારો વિચારો વિચારો. કોની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ક્ષાર અને પાણી મળે? યસ, કે જેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહેતા હતા. એટલે અહીંયા જવાબ આવશે બેઝ. બરાબર છે મિત્રો? બેઝની જો આપણે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો આ રાસાયણિક પ્રક્રિયા કરવાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. રેડી? તો બેઝ અને એસિડની પ્રક્રિયા કરો, ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય. ધાતુનો ઓક્સાઇડ અને એસિડની પ્રક્રિયા કરો તો ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય. તો આ પ્રક્રિયામાં ચેન્જ કેટલો આવે છે? આટલો. ફેરફાર આટલો આવે છે, બાકીનું બધું તો સરખું જ છે. તો આને આધારે આપણે કહી શકીએ કે આ ધાતુનો ઓક્સાઇડ શેના તરીકે વર્તતો હશે? બેઝ તરીકે. રેડી? ખ્યાલ આવે છે? તો આને આધારે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયાની અંદર જે ધાતુનો ઓક્સાઇડ છે એ ધાતુનો ઓક્સાઇડ બેઝ તરીકે વર્તે છે. યાની જેમ એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થતું હતું, એવી જ રીતે અહીંયા જે ધાતુનો ઓક્સાઇડ કે જેને આપણે બેઝિક ઓક્સાઇડ કહીએ છીએ, તો એ બેઝિક ઓક્સાઇડ પણ એસિડ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરશે. એનો મતલબ કે આ જે ધાત્વિય ઓક્સાઇડ છે એ સ્વભાવે કેવો હશે? બેઝિક હશે.
રેડી? તો જેની રાસાયણિક પ્રક્રિયા બેઝની માફક મળે ને. ક્લિયર? તો આના પરથી આપણને એક વસ્તુ ખ્યાલ આવી કે ધાતુના જે ઓક્સાઇડ છે, ધાતુના ઓક્સાઇડ એટલે O-2 સાથેના સંયોજનો એ સ્વભાવે કેવા હોય? બેઝિક હોય. સ્વભાવે બેઝિક હોય. ક્લિયર? ચાલો, તો આપણે વાત કરી ધાતુની. હવે એને આધારે કેટલાક એક્સ્ટ્રા પ્રશ્નો છે એની આપણે વાત કરી લઈએ. તો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે કોપર ઓક્સાઇડ CuO ના ભૂકાનો રંગ કેવો છે? તો એના ભૂકાનો રંગ આપણે લખીએ છીએ રંગવિહીન, અથવા પ્રેક્ટિકલી જુઓ તો સ્લાઇડલી થોડોક રાખોડી જેવો રંગ જોવા મળતો હોય. કોપર ઓક્સાઇડના દ્રાવણમાં, કોપર ઓક્સાઇડમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા દ્રાવણનો રંગ કેવો થાય છે? તો દ્રાવણનો રંગ વાદળી થાય છે. એક જે તો વાદળી થાય છે, પણ આપણને આપ્યું છે એવી રીતે આપણે લખીએ તો વાદળી લીલો રંગ જોવા મળે છે. રેડી? ચાલો, એના પછીનો પ્રશ્ન, દ્રાવણનો રંગ વાદળી લીલો થવાનું કારણ જણાવો. તો એનું કારણ છે CuCl2. આ કોપરનો ઓક્સાઇડ હતો, એની અંદર આપણે HCl પસાર કર્યું. આ HCl પસાર કર્યું એટલે આનું રૂપાંતરણ થઈ ગયું CaCl2માં, અને સામે આપણને મળ્યું પાણી. આ જે છે એ વાદળી રંગ પાછળનું કારણ છે. તો વાદળી રંગ પાછળનું કારણ ઉત્પન્ન થતો CuCl2 જે ક્ષાર છે એનું જલીય દ્રાવણ છે. કોપર 2 ક્લોરાઇડનું અણુસૂત્ર, કોપર 2 એટલે Cu+2, ક્લોરાઇડ એટલે Cl-. તો આનું આપણે લખીએ એટલે અણુસૂત્ર શું થાય? CuCl2. તો એનું અણુસૂત્ર થાય CuCl2. ધાતુના ઓક્સાઇડ અને મંદ એસિડ વચ્ચેની પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ લખો. તો સામાન્ય સમીકરણ આપણે આનું લખી નાખીએ. તો આ સામાન્ય સમીકરણ ધાતુનો ઓક્સાઇડ પ્લસ એની અંદર આપણે શું નાખીએ છીએ? એની અંદર આપણે નાખીએ છીએ એસિડ. એટલે આની અંદર આપણે ઉમેર્યું એસિડ. આની અંદર એસિડ ઉમેરીએ એટલે નિપજ તરીકે આપણને મળશે ક્ષાર પ્લસ પાણી. તો અહીં ઉત્પન્ન થઈ ગયું ક્ષાર અને સામે આપણને મળ્યું પાણી. તો આ રીતની પ્રક્રિયા આપણને જોવા મળે. એનું વ્યાપક રીતે સમીકરણ લખવું હોય તો આપણે આમ લખી શકીએ કે માનો કે એમો પ્રકારનો ઓક્સાઇડ આપણે લખ્યો, તો એમો પ્રકારના ઓક્સાઇડમાં એમ કેવો હોય? +2 વાળો હોય. તો આ ધાતુનો ઓક્સાઇડ છે. આની આપણે પ્રક્રિયા કરીએ HX સાથે. HX અથવા HCl લઈ લઉં. ચાલો, હું અહીં લઈ લઉં HCl સાથે. તો HCl સાથે પ્રક્રિયા કરીએ તો MCl2 મળશે. MCl2 અને સામે H2O છૂટું પડશે. બરાબર? આ ધાતુનો ઓક્સાઇડ છે અને આ ધાતુનો ક્ષાર છે. અને આ તો ફિક્સ જ છે. એસિડ વાપરીએ તો આપણને શું મળશે? HCl વાપરો તો ક્લોરાઇડ ક્ષાર મળશે અને પાણી મળશે. સલ્ફ્યુરિક એસિડ વાપરો, H2SO4 વાપરો તો અહીંયા સલ્ફેટ ક્ષાર મળે અને સામે જે છે એ પાણી મળે. ચાલો, એના પછીના ક્વેશ્ચનની આપણે વાત કરી લઈએ. તો આ ક્વેશ્ચનની અંદર આપણને આપ્યું છે કે કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરતાં શું બને છે? દ્રાવણના રંગમાં શો ફેરફાર થાય? સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. ઘણી બધી વખત લખી નાખ્યું, તેમ છતાં ચાલો લખી નાખીએ. લખવાનું હતું કોપરનો ઓક્સાઇડ, આ કોપરનો ઓક્સાઇડ એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયા કરી, પ્રક્રિયા કરતાં શું બને છે? તો પ્રક્રિયા કરતાં CuCl2 બને છે. એટલે આ પ્રશ્નનો જવાબ શું બનશે? CuCl2. દ્રાવણના રંગમાં શું ફેરફાર થાય છે? તો રંગવિહીનમાંથી વાદળી રંગનું બને છે અને એનું સંતુલિત સમીકરણ, તો આ એનું સંતુલિત સમીકરણ, આ સંતુલિત સમીકરણ જ છે. રેડી? અહીં 2 મૂકી દો, સંતુલિત સમીકરણ. ચાલો, એના પછીના પ્રશ્નમાં જોઈએ. બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? બેઝિક ઓક્સાઇડ, તો જે ધાતુના ઓક્સાઇડ છે એને બેઝિક ઓક્સાઇડ કહેવાય. ધાતુના ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહેવાય. એ આવા પ્રકારનું બંધારણ ધરાવતા હોય. MO હોય ક્યારે? ધાતુ એક સંયોજક હોય તો M2O પ્રકારનું સંયોજન બને. ધાતુ દ્વિસંયોજક હોય M+2 વાળી તો MO પ્રકારનો ઓક્સાઇડ બને. અને જે ધાતુ છે એ M+3 વાળી હોય તો એનો જે ઓક્સાઇડ બનશે એ M2O3 પ્રકારનો ઓક્સાઇડ બનશે. તો આ રીતે ઓક્સાઇડ બનશે. અત્યારે આપણને જે ઓક્સાઇડ આપ્યો તે ઓક્સાઇડ કયો આપ્યો છે? CuO. ચાલો, તો ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? પછી ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ધાત્વિય ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે. ઉદાહરણ આપો. તો ચાલો એના ઉદાહરણ આપી દઈએ. તો ધાતુ તરીકે હું લઉં છું કેલ્શિયમ ધાતુ, તો એનો ઓક્સાઇડ મળશે CaO. સોડિયમ ધાતુ, તો એનો ઓક્સાઇડ મળશે Na2O. આ પ્રમાણે. રેડી? ક્લિયર? ચાલો, કોપર ધાતુ, તો એનો ઓક્સાઇડ મળશે CuO. આ કોપર ઓક્સાઇડ.
લોખંડ, તો લોખંડનો ઓક્સાઇડ મળશે Fe2O3. તો આ બધા જ જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ છે, યાની સ્વભાવે કેવા હશે? બેઝિક હશે. ઘણા બધા લખી શકાય, પણ ધ્યાન રાખવું Al2O3 ધાતુનો ઓક્સાઇડ છે પણ લખવો નહીં, કારણ કે એની અંદર એસિડિક ને બેઝિક બંને પ્રકારના ગુણધર્મો હોય. એટલે આવો જે ઓક્સાઇડ હોય એને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહેવાય. રેડી? એટલે થોડીક એ બાબત ધ્યાનમાં રાખવાની. ચાલો, એસિડિક ઓક્સાઇડ કોને કહે છે? અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? તો એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય? તો એસિડિક ઓક્સાઇડની આપણે વાત કરીએ તો આ તો હજી આપણે ભણ્યા નથી. એટલે એવા પ્રકારના ઓક્સાઇડ કે જે ઓક્સાઇડ એસિડિક સ્વભાવ ધરાવતા હોય એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. આ એસિડિક ઓક્સાઇડ કોના હોય? તો અધાતુના. ધાતુના જે ઓક્સાઇડ હોય એ હંમેશા બેઝિક નેચર ધરાવતા હોય, અને અધાતુના જે ઓક્સાઇડ હોય એ હંમેશા એસિડિક નેચર ધરાવતા હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ N2O5, તો આ નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે, પણ આ નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે એની અંદર આપણે પાણી નાખી દઈએ એટલે એમાંથી સીધો જ એસિડ બની જાય HNO3. તો આ ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ N2O5, આ એનું આપણે જલીય દ્રાવણ બનાવ્યું. તો જલીય દ્રાવણમાં આપણને નિપજ તરીકે શું મળશે? HNO3. તો આ HNO3 એસિડ છે. એટલે આ N2O5 નો નેચર કેવો હોય? એસિડિક. તો અધાતુના જે ઓક્સાઇડ હોય એ કેવા હોય? એસિડિક હોય. ચાલો અન્ય ઉદાહરણ આપણે આપીએ. તો અધાતુના ઓક્સાઇડની અંદર P2O5 અથવા તો આપણે કહી શકીએ P4O10. તો આ ફોસ્ફરસ અધાતુ છે, અધાતુનો ઓક્સાઇડ. સલ્ફરનો ઓક્સાઇડ SO3, સલ્ફર અધાતુ છે, આ એનો ઓક્સાઇડ એસિડિક હોય. આમાં પાણી નાખો એટલે H2SO4 બને. રેડી? તો અધાતુના ઓક્સાઇડ આવા ઉદાહરણ આપણે એની અંદર આપી શકીએ. ચાલો, હવે અત્યારે આપણે જે વાત કરી એને અનુરૂપ બાબત આપણને આપી છે. પ્રવૃત્તિ 2.5માં કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયા આપણે કરી. કેવી રીતે પ્રક્રિયા થતી હતી? તો પ્રક્રિયા આ રીતે થતી હતી. આપણે એની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. એમાં કાર્બન છે એ કાર્બન કેવું છે? અધાતુ. એટલે CO2 શું છે? અધાતુનો ઓક્સાઇડ. એની આપણે પ્રક્રિયા કોની હારે કરતા? તો CaOH ટ્વાઇસ હારે. આ કોણ છે? બેઝ. તો આ ધાતુનો ઓક્સાઇડ બેઝ સાથે પ્રક્રિયા કરે છે, અને બેઝ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવતો? તો કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરી અને ક્ષાર બનતો અને પાણી ઉત્પન્ન થતું. તો ક્ષાર બનાવી નાખીએ. કયો ક્ષાર બનતો? CaCO3. એટલે આ થઈ ગયો ક્ષાર અને સામે ઉત્પન્ન થઈ ગયું પાણી. તો આ રીતની પ્રક્રિયા થતી. તો અહીં આપણને એવું કહેવા માગે છે કે આ ધાતુનો ઓક્સાઇડ છે, બેઝ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. આવી પ્રક્રિયા તો કોણ કરતું? આવી પ્રક્રિયા તો એસિડ કરતું, કે એસિડ બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને એનાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે. જે પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહેતા. તો આમાં બાકીનું બધું તો સરખું છે. બેઝ, ક્ષાર, પાણી. તો આ બંને કેવા હોવા જોઈએ? સ્વભાવમાં સરખા હોવા જોઈએ. એનો મતલબ કે અધાતુના જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડનો નેચર કેવો હોવો જોઈએ? એસિડિક નેચર હોવો જોઈએ. તો આના પરથી આપણે શું તારણ કાઢી શકીએ? તો આના પરથી આપણે તારણ કાઢી શકીએ કે બેઝ અને એસિડ વચ્ચે જે પ્રક્રિયા થતી એના જેવી જ પ્રક્રિયા કેની અંદર થઈ? અધાત્વીય ઓક્સાઇડ અને એસિડ વચ્ચે થઈ. અધાત્વીય ઓક્સાઇડ અને બેઝ વચ્ચે થઈ. એનો મતલબ કે જે અધાતુનો ઓક્સાઇડ છે એ શેના તરીકે વર્તો હશે? એસિડ તરીકે વર્તો હશે. યાની અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. તો આના પરથી આપણે કાયમ માટે આટલી વસ્તુ જે છે ધ્યાનમાં રાખશું કે ધાતુ છે તો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક. અને બીજું અધાતુના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? એસિડિક. તો અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. આ રીતે આપણે કહી શકીએ ધાતુના ઓક્સાઇડ બેઝિક, અધાતુના ઓક્સાઇડ એસિડિક. ચાલો, હવે આગળ કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ. તો આ પ્રશ્નો આમાં આપેલું છે, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રખાય? પિત્તળ, આપણે વાત કરીએ પિત્તળની, તો આ પિત્તળ છે ને, પિત્તળ એટલે બ્રાસ અને બ્રાસ એટલે કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. તો આ બંને શું છે? ધાતુ છે. હવે ધાતુ હવાની હાજરીમાં પ્રક્રિયા કરે તો આ ધાતુના શું બને? ઓક્સાઇડ. તો ધાતુના શું બની જાય? ઓક્સાઇડ અથવા કાર્બોનેટ.
તો ધાતુના ઓક્સાઇડ કે કાર્બોનેટ જે બને છે એ સ્વભાવના કેવા હોય? તો આ સ્વભાવમાં ધાતુના ઓક્સાઇડ છે એટલે બેઝિક હોય, અને જો આ બેઝિક હોય તો એ ખાટા પદાર્થોની અંદર રહેલો જે એસિડ છે એની સાથે પ્રક્રિયા કરે અને સ્વાસ્થ્ય માટે જે હાનિકારક એવા પદાર્થો ઉત્પન્ન કરે. એટલે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ અથવા તો તાંબા જેવા જે વાસણો છે એની અંદર રાખવામાં આવતા નથી. ચાલો, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો ધાતુ તરીકે હું લઈ લઉં, અહીં માનો કે ઝિંક ધાતુ. તો ઝિંક ધાતુની આપણે પ્રક્રિયા કરી એસિડ સાથે, આ એસિડ સાથે પ્રક્રિયા કરી એટલે નિપજ તરીકે ZnCl2 ઉત્પન્ન થયું અને સામે શું ઉત્પન્ન થયું? હાઇડ્રોજન વાયુ. તો કયો વાયુ મુક્ત થાય? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ઉદાહરણ દ્વારા સમજાવો. હાલો ભાઈ, આ ઉદાહરણ સમજાવી દીધું. આ વાયુની હાજરીની કસોટી તમે કેમ કરી શકશો? તો જો આ વાયુ ઉત્પન્ન થયો હોય અને તમે દીવાસળિયાને અડાડો તો ફટાકીઓ થાય. રેડી? આપણે આગળ પ્રેક્ટિકલમાં જોયો હતો ને કે ટેસ્ટ ટ્યુબમાં જે ફટ 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 ફટાકિયા થતા હતા એવો ફટાકીઓ આની અંદર જે છે એ થાય. ચલો, ક્વેશ્ચન નંબર 3. ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને ઉભરા આપે છે. ઉભરા આપે છે તો આ ઉભરા CO2 ના હશે. ચાલો, ઉભરા આપે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ, તો પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. હાલો, આ Ca, અહીંયા શેનો બાયકાર્બોનેટ લઈ લઉં, CaHCO3. હવે આનું આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ તો આની HCl સાથે પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે મળશે CaCl2. જે એને કીધું તો કેલ્શિયમ ક્લોરાઇડ, તો આ એક કેલ્શિયમ ક્લોરાઇડ આપણને મળી ગયો. બરાબર. સામે શું ઉત્પન્ન થશે? સામે ઉત્પન્ન થશે પાણી, અને બીજું શું મળશે? CO2. તો પાણી અને CO2, CaCl2, તો આ CaCl2 થયું. H2 અને CO2, આ જે CO2 વાયુ છે એના ઉભરા આવશે અને આ CO2 વાયુના જે ઉભરા આવે છે એ મીણબત્તીને ઓલવી નાખશે. કારણ કે CO2 ફાયર એક્સ્ટિંગ્વિશર તરીકે વર્તે, અગ્નિશામક તરીકે વર્તે. જો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ આપણે લઈએ તો આમ થાય કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. પણ આ CaCO3 ની વોટર સોલ્યુબિલિટી જે છે એ સાપેક્ષમાં ઓછી હોય એટલે એના અવક્ષેપ મળે. પણ તેમ છતાં માનો કે CaCO3 આપણે લીધું અને એની અંદર આપણે HCl ઉમેરીએ તો નિપજ તરીકે તો આપણને મળશે CaCl2. આમ જ થશે. બરાબર. અને સામે આનો H આના એક ઓક્સિજન સાથે જોડાઈ જશે, યાની મળશે H2O અને CO2 ના ઉભરા આવશે. ક્લિયર? તો આ રીતે આપણને આની અંદર જે છે એ જોવા મળે. અહીંયા ઓક્સિજન, અહીંયા H2O 2 છૂટા પડશે અને કાર્બન ડાયોક્સાઇડ પણ કેટલા છૂટા પડશે? 2 છૂટા પડશે. આમ પ્રક્રિયા થશે કારણ કે CO3 ટ્વાઇસ છે ને, એટલે અહીંયા 2H2 અને 2CO2 છૂટો પડશે. જો CaCO3 વાપરો હોય અલબત્ત એની દ્રાવ્યતા ઓછી હોય, પણ તેમ છતાં માનો તમે વાપરો છો તો આ રીતની પ્રક્રિયા થઈ, CaCl2, H2O અને CO2 ઉત્પન્ન થશે. યાની બાકીની કન્ડિશન છે એ ફૂલફિલ કરે જ છે. તો બસ આ વિડીયોની અંદર આટલું. વધુ જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.